સાથીઓ, નીટ યુજીનું પેપર લીક થયું એ બાદ જે લાખો વિદ્યાર્થીઓ દેશભરના જે મહેનતકશ વિદ્યાર્થીઓ હતા એના ભવિષ્ય ઉપર જાણે કોઈ બૂચ મારવાનો પ્રયાસ થયો હોય એવી રીતે ત્યારબાદ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવા માટે વિદ્યાર્થીઓએ રસ્તા ઉપર ઉતરવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાને છેવટે રાજીનામું પણ આપી દીધું શિક્ષણ મંત્રીના પદ ઉપરથી. અને ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે સંસદમાં રાજીનામા આપ્યા પછી પહેલી વખત પહોંચે છે ત્યારે એમનું સ્વાગત કરવામાં આવે છે, વાસ્તે ગાસ્તે સ્વાગત કરવામાં આવે છે. ધર્મેન્દ્ર પ્રધાન જિંદાબાદ 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 આવા નારા પણ લગાવવામાં આવે છે. એમને ફુલહાર કરવામાં આવે છે, ટોપીઓ પહેરાવવામાં આવે છે, માળા પહેરાવડાવવામાં આવે છે, એમને શાલ ઓઢાડવામાં આવે છે, જાણે આ મહોદય પૂર્વ શિક્ષણ મંત્રી કોઈ જંગ જીતીને આવ્યા હોય એવી રીતે એમનું સ્વાગત કરવામાં આવે છે, જાણે શહેનશાહે કોઈ મોટી જીત હાંસલ કરી હોય એવી રીતે. કદાચ આ ભારતીય જનતા પાર્ટી જે એમનું સ્વાગત કરી રહી છે, એમના સાંસદો સ્વાગત કરી રહ્યા છે, કદાચ એ એમના માટે જંગ હશે કે 26 જેટલા વિદ્યાર્થીઓ આ પેપર લીકના કારણે મૃત્યુ પામ્યા, આત્મહત્યા, જીવન ટૂંકાવી દીધું. કદાચ એમના માટે જંગ હશે કે જે આંદોલનકારી જેનઝીસ વિદ્યાર્થીઓ હતા એમની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી, એમના ભોડા ફોડી દેવામાં આવ્યા, લોહી લુહાણ કરી દેવામાં આવ્યા. કદાચ એમના માટે જંગ હશે, કદાચ એ જીતીને આવ્યા હશે. શું એટલા માટે એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું? એ સ્વાગત કરનારા સાંસદોને જરા પણ ભાન ના થયું, જરા પણ દુઃખ ના લાગ્યું કે આમનું સ્વાગત કરીશું તો આ દેશના લાખો કરોડો વિદ્યાર્થીઓની લાગણીઓને આપણે આહત કરીશું, એને દુઃખ પહોંચાડીશું, ચોટ પહોંચાડીશું. કદાચ એમના મનમાં એવો જરા પણ વિચાર નહીં આવ્યો હોય. એવું તો આ મહોદયે કેવા તીર માર્યા હતા શિક્ષણ મંત્રીના પદ ઉપર બેસીને. આ પહેલાં 2024માં પેપર લીક થયું હતું, વચ્ચે પણ 1-2 પેપર લીક થયા, 26માં પેપર લીક થયું. આટલું થઈ ગયા તેમ છતાંય આ વ્યક્તિ પ્રત્યેનો આ ભાજપનો અતૂટ જે પ્રેમ છે કેમ છૂટતો નથી? કદાચ ધર્મેન્દ્ર પ્રધાન CBI ઇન્ક્વાયરીની અંદર ધર્મેન્દ્ર પ્રધાનનું નામ આવે કે આ વ્યક્તિએ પેપર લીક કરાવ્યું છે એવી કોઈ માહિતી મળે તો આ સ્વાગત ઉપરથી તમને લાગે છે કે એ વ્યક્તિ ઉપર કોઈ કાર્યવાહી થશે? કારણ કે સાંસદો, ભાજપના સાંસદો માટે તો એ મહાન છે, એમ જાણે મોટી મહાનતા સાબિત કરી બતાવી હોય પદ ઉપરથી રાજીનામું આપીને. એનો મતલબ એ થાય કે જે વિદ્યાર્થીઓ રાજીનામુંની માંગણી કરતા હતા અને રાજીનામું જે લેવામાં આવ્યું ધર્મેન્દ્ર પ્રધાનનું, એ નૈતિકતાના ધોરણના આધારે નહીં, એ પ્રેશરમાં લેવામાં આવ્યું. એટલે નૈતિકતા તો સરકારે ગુમાવી દીધી છે, આપણે એવું માની શકીએ. આ બાબતથી સ્વાગતની વાત આપણને યાદ આવે છે કે ગુજરાતમાં જે બિલ્કિસ બાનો ઉપર જે ગોધરાકાંડ સમયે જે બળાત્કાર થયો હતો એના આરોપીઓ જે જેલમાંથી સરકારે જ સજા માફી આપીને છોડી દીધા, એમનું સ્વાગત VHPના કાર્યકરોએ કર્યું હતું. એવા બળાત્કારીઓનું સ્વાગત અહીંયા પેપર ફોડનારા બૂચમારું વ્યક્તિઓના સ્વાગત કરવામાં આવે છે. શું સમજીએ આ બાબતે આપણે? આ બાબતે તમને શું લાગે છે? કોમેન્ટમાં જણાવતા જજો. જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબ જિંદાબાદ.